ગુજરાતમાં 48 કલાક ભારે, અમદાવાદ સહિત આ 8 જિલ્લામાં અત્યંત ભારે મુસળધાર વરસાદ તૂટી પડશે. ગુજરાતમાં 31 અને 2 ઓક્ટોબરે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદ ખાબકશે. 31 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા લાગ્યું. આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં લગભગ પશ્ચિમ તરફ વરસાદ મુસળધાર જોવા મળશે. ગુજરાતમાં આગામી 48 કલાક ભારે જળબંબાકાર જેવી સ્થિતિ ક્યાં સર્જાશે? આઈએમડી 31 જુલાઈએ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ અનુસાર 1 અને 2 ઓક્ટોબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં સ્થળોએ છોતરા પાડશે વરસાદ. તારીખ 31 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું કહેવું છે. અંબાલાલ પટેલની ભયંકર આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં મુસળધાર મેઘતાંડવ મચશે. 1 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા તેમજ અમદાવાદ, આણંદ અને મહીસાગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને ઇમરજન્સી આદેશ, જોખમી હોર્ડિંગ્સ ઉતારો અને જર્જરિત મકાનોમાંથી લોકોને ખસેડો. અસમમાં પૂર બાદ મોટો વિનાશ, 11 દિવસ પછી પણ 13,000 ઘરો અંધારામાં, જુઓ ભયાનક સ્થિતિ. ગુજરાતમાં રેડ એલર્ટની આગાહીને પગલે તંત્ર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના છૂટ્યા આદેશ. ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ બરાબરનો જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. દેશમાં હવે બરોબરનું જામ્યું ચોમાસું. 60 kmની રફતારે ફૂંકાશે પવન. ગુજરાત, દિલ્હી સહિત 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ મચાવશે હાહાકાર. અધત 15 કિલો સોનું અને 20 કરોડ રોકડા. બસ ડ્રાઈવરના ઘરેથી નીકળ્યો ખજાનો. અધિકારીઓના પણ ઉડી ગયા હોશ. વહીવટદાર શાસનમાં કચરાની લારી ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ. વર્ક ઓર્ડર વગર જ આવી પહોંચી લારીઓ. ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય. કાલથી ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરશે. બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર. ચોમાસાનો આ નવો રાઉન્ડ અત્યંત શક્તિશાળી સાબિત થઈ શકે છે, જેને પગલે સમગ્ર રાજ્યના સરકારી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે વરસાદી આગાહી. સ્થાનિક હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પણ ચોમાસાનો આ રાઉન્ડ વ્યાપક અસર બતાવશે. જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદી વાદળો ઘેરાશે અને ધોધમાર વરસાદ વરસશે. પરેશ ગોસ્વામીની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતને ઘમરોળવા તૈયાર. 31 જુલાઈથી મેઘરાજા મન મૂકીને વરસશે. આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 44 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે.